પહાડી વિસ્તારના એક ગામમાં કાશીબા નામના એક ડોસી રહેતા હતા. કાશીબાને 5 દીકરા હતા. ગામમાં તેમનું મોટું ખેતર હતું અને ઘરે ગાયો ભેંસોની કોઈ કમી નહોતી. ઘરમાં જાણે ઘી દૂધની નદીઓ વહેતી હતી, પણ કાશીબાને સંતોષ નહોતો. એટલે તેમણે પોતાના 5 દીકરાના લગ્ન ખૂબ જ દહેજ લઈને અમીર ઘરની 5 છોકરીઓ સાથે કરાવ્યા. દહેજમાં રોકડા રૂપિયાની સાથે જમીન અને ગાય ભેંસો પણ લીધી. 5 વહુઓ ઘરમાં આવી ત્યારથી કાશીબાએ કંકાસ શરૂ કર્યો. આખો દિવસ તે 5 વહુઓ પાસે કામ કરાવતી. દિવસે ને દિવસે કાશીબાનો ત્રાસ વહુઓ ઉપર વધતો જતો હતો. પોતાના 5 દીકરા અને પોતાને થાય એટલું અનાજ, ચોખા અને શાકભાજી વહુઓને રાંધવા માટે આપતી. 5 દીકરા પણ પોતાની માના કહ્યામાં હતા. કાશીબા આખો દિવસ પોતાના 5 દીકરાની સામે વહુઓની કંઈક ને કંઈક ફરિયાદ કરતી રહેતી. એટલે એક પણ દીકરો પોતાની પત્નીની વાત સાંભળતો નહીં. 5 દીકરા અને કાશીબા જમી લે પછી બપોરે દીકરા ખેતરે જાય અને રાત્રે જમીને ગાયોના તબેલામાં જાય. એ પછી કાશીબા 5 વહુઓને જમવા બેસાડતી. તે બોરડીના 5 પાન લાવતી અને એ 5 પાનમાં વહુઓને ખાવાનું પીરસતી. 2-3 ચોખાના દાણા અને એકાદ ટીપું દાળ. પોતાના મા બાપની આબરૂને ખાતર 5 વહુઓ દિવસમાં 6 દાણા ચોખા પેટમાં નાખતી. તેમના પતિની સામે પણ પત્નીઓની હિંમત ન થતી કઈ કહેવાની. 5 વહુઓ આ ઘરમાં દુઃખના દિવસો વિતાવી રહી હતી. એક દિવસની વાત છે. કાશીબા ખાટલા ઉપર બેઠી હતી. મોટી વહુ જયા રસોડામાં ખાવાનું બનાવી રહી હતી. કાશીબા મોટા અવાજે બોલી, હજુ સુધી રસોઈ કેમ તૈયાર નથી થઈ? જયા રસોડામાંથી કાશીબા પાસે આવી અને બોલી કે માજી, રસોડામાં સૂકા લાકડા નહોતા એટલે આજે મોડું થયું. ઘરમાં કકડાટ સાંભળીને બહાર કામ કરતી 4 વહુઓ પણ ઘરની અંદર આવી ગઈ. ત્યારે કાશીબા બીજી વહુ ગીતાને કહે છે કે તે હજી સુધી લાકડા નથી કાપી લીધા? એટલે ગીતા બોલી કે માજી, કુહાડીની ધાર ખરાબ થઈ ગઈ હતી એટલે થોડીક વાર લાગી. એટલે કાશીબા ગુસ્સો કરતા બોલી, મારા તો નસીબ જ ખરાબ છે કે તમારા જેવી વહુ મળી. ના કોઈ ગુણ કે ના કોઈ રૂપ. આનાથી તો હું મરી જાઉં તો સારું. ત્યારે સૌથી નાની વહુ નીતા બોલી,
મારા ઘરવાળાઓએ તો કીધું તું કે તારા સાસરિયા વાળાને આટલું દહેજ આપી રહ્યા છીએ કે તું તો રાજરાણી બનીને રાજ કરીશ. નીતાની વાત સાંભળીને કાશીબા ગુસ્સાથી ઊભી થઈ ગઈ. ઓ કમનસીબ, મને સામો જવાબ આપે છે. તું થોભી જા. સાંજે મારા દીકરાઓ ઘરે આવે ત્યારે તમારી બધાની વાત છે. સાંજ પડતા દીકરા ખેતરેથી ઘરે આવે છે. માની સાથે પાંચેય દીકરા જમવા બેસે છે. ગરમા ગરમ રોટલા અને ઘાટી છાશની કઢી, રીંગણાનો ઓળો, દાળ ભાત અને અથાણા તેઓ જમી રહ્યા છે. વાનગીઓની સુગંધ રસોડાની અંદર સુધી આવતી હતી. રસોડાની અંદર ઉભેલી નાની વહુ નીતા મોટી વહુ જયાને કહે છે કે બેન, મને તો ખૂબ જ ભૂખ લાગી છે, મને પેટમાં દુખે છે. જયા ઉદાસ થતા બોલી, શું આપું તને ખાવા માટે? માજીએ જેટલું અનાજ અને શાકભાજી આપ્યું તું એ તો બનાવીને બહાર એ લોકોને પીરસી દીધું છે, કઈ વધ્યું નથી. હવે તને હું ખાવા માટે શું આપું? નીતા ઉદાસ થતા બોલી, તો હવે હું શું ખાઈશ? હું ભૂખથી મરી જઈશ. જયાએ કહ્યું, ભાત બનાવ્યા હતા એનું થોડુંક પાણી વધ્યું તું, એ જ પી લેતું. કાશીબા બહારથી બધું સાંભળતી હતી. જેવું નીતાએ ચોખાના પાણીનું વાસણ હાથમાં લીધું ત્યાં જ કાશીબા રસોડામાં આવી. તેણે જયાને કહ્યું, ગાયને ચોખાનું પાણી આપવાનું હતું, એ આપ્યું કે નહીં? નીતાએ તો ડરતા ડરતા કહ્યું, ના માજી, ચોખાનું પાણી તો હું પીશ, મને ખૂબ જ ભૂખ લાગી છે. અરે કમનસીબ, નાલાયક, ગાય માટે રાખેલું પાણી પણ તું પી જઈશ? રસોડામાં શોરબકોર સાંભળીને કાશીબાના પાંચેય દીકરા પણ અંદર આવી ગયા. શું થયું માં? કાશીબા બોલી, મારા તો નસીબ જ ફૂટેલા છે. આ તમારી વહુઓ કહે છે કે હું એમને જમવાનું નથી આપતી. મોટો છોકરો બોલ્યો, આવડી મોટી વાત તારી સામું બોલીને જવાબ આપ્યો? ત્યાં તો નાનો છોકરો બોલ્યો, ઘરમાં અનાજ, ઘી, દૂધની કમી નથી અને તમને લોકોને ખાવાનું નથી મળતું. બધી જ મારી માને મારી નાખવા બેઠી છે. વચ્ચેનો છોકરો બોલ્યો, પાંચે પાંચ જૂઠું બોલી રહી છે. ત્યાં તો કાશીબા ફરીથી બોલી, અરે બેટા, જોઈ શું રહ્યો છે? આ નાની વહુને કાઢી મૂક ઘરમાંથી બહાર. ત્યાં તો વચ્ચેની વહુ મમતા બોલી,
અરે આ એકલી શું કામ? અમે બધી જ ઘરમાંથી બહાર નીકળી જઈશું. કાશીબાને લાગ મળતા એ ફરીથી બોલી, જોયું દીકરા, જોયું? તમારી લોકોની સામે પણ સામો જવાબ આપે છે. તમારા ગયા પછી તો મારે પાણી પીવું પણ નસીબમાં નથી. માની વાત સાંભળીને પાંચેય દીકરા પોતાની પાંચેય વહુઓને ઘરેથી બહાર કાઢી મૂકે છે. કાશીબા તો મનમાં વિચારવા લાગી, પાંચેય વહુઓ ઘરેથી નીકળી ગઈ છે એટલે હવે પાછી નહીં આવે. ફરીથી દીકરાઓના લગ્ન કરાવીશ અને દહેજમાં મોટી રકમ અને દાગીના લઈશ. કાશીબા તો મનમાં ને મનમાં ખુશ થવા લાગી. પાંચેય વહુઓ ખાલી હાથે હવેલી જેવા ઘરની બહાર નીકળી ગઈ. એક વહુ બોલી, મોટી બેન, આપણે ક્યાં જઈશું? પિયરમાં પણ નહીં જઈ શકીએ. જઈને શું મોટું બતાવીશું? બાપુની પાઘડીને ઠેસ પહોંચશે. નાતમાં આપણી આબરૂ જતી રહેશે. સૌથી મોટી વહુ જયા બોલી, જંગલના રસ્તે જઈએ. મરીએ તોય આપણા નસીબ અને જીવીએ તોય આપણા નસીબ. પાંચેય વહુઓ જંગલ તરફ ચાલવા લાગે છે. રાતે ઘોર અંધારું થયું. પાંચેય વહુઓ ડરવા લાગી. એક વહુ બોલી, અંધારામાં એકબીજાનું મોઢું પણ નથી દેખાતું. મને ખૂબ જ બીક લાગે છે. આપણને જંગલમાં કોઈ જનાવર ખાઈ જશે કે પછી સાપ ડંખ મારી જશે. જયા બોલી, જે થાય એ આપણા નસીબ. ઘોર અંધારામાં ચાલતા ચાલતા પાંચેય વહુઓ થાકી જાય છે. આગળ કઈ દેખાતું પણ નહોતું એટલે પાંચેય વહુઓ એક ઝાડ ઉપર ચડી જાય છે. થોડોક સમય આરામ કરી સૂરજની પહેલી કિરણ સાથે આગળ વધવાનું વિચારે છે. સવારે સૂર્ય ઉગતા જ પાંચેય વહુઓ ઝાડ ઉપરથી નીચે ઉતરે છે અને આગળ ચાલે છે. ચાલતા ચાલતા બપોર થાય છે. જંગલની વચ્ચોવચ એક ખંડેર જેવું ઘર હતું. ઘરની બાજુમાં મોટું તળાવ હતું અને આજુબાજુ ફળોથી લદાયેલા વૃક્ષો હતા. જયાએ કહ્યું, લાગે છે આ ખંડેર જેવા ઘરમાં કોઈ રહેતું નથી. આપણે આ ઘરમાં રહેવું જોઈએ. પેટ ભરવા માટે ફળો અને તળાવમાંથી પાણી પણ મળી રહેશે. પાંચેય વહુઓ ઘરની અંદર જાય છે. ઘરની અંદર જઈને જુએ છે તો એક ઓરડાની અંદર મોટા મોટા ઘડામાં સોનાના સિક્કા ભરેલા હતા. રસોડાની અંદર અનાજ
ચોખા, દાળ અને કઠોળ પડ્યું તું. પાંચેય વહુઓ તો આ બધું જોઈને ખુશ થઈ જાય છે. બે વહુઓ જંગલમાંથી સૂકા લાકડા લાવે છે. ચૂલો સળગાવી ભોજન રાંધે છે અને કેટલાય દિવસો પછી પેટ ભરીને ભોજન કરે છે. ત્રીજા નંબરની વહુ કવિતા બોલી, ઘણા દિવસે પેટ ભરીને ખાધું છે એટલે મને તો ઊંઘ આવે છે, હું તો સુવા જાઉં છું. પેલી ચારેય વહુઓ ઘરની પાછળ આવેલા મોટા તળાવમાં નાહવા માટે જાય છે. કવિતા ઓરડાની અંદર સૂતી છે ત્યાં તે જુએ છે કે રસોડામાં એકાએક એક ડાકણ પ્રગટ થાય છે. ડાકણ બોલે છે, ઘણા દિવસે તાજો તાજો ખોરાક ખાવા મળશે, પણ પાંચેય દુબળી પાતળી છે, એટલે થોડાક દિવસ ખાઈ પીને મોટી થાય એટલે રોજ એક એકને તેલમાં તળીને ખાઈશ. ઓરડાની અંદરથી કવિતા આ બધું સાંભળી રહી હતી. ડાકણ તો એકાએક ગાયબ થઈ જાય છે. કવિતા ઓરડામાં થરથર કાંપતી હતી ત્યાં તો બધી તળાવમાંથી નાહીને આવે છે. કવિતાએ જે જોયું અને સાંભળ્યું એ બધું પેલી વહુઓને કહી દીધું. એક વહુ બોલી, ઘણા દિવસે તે પેટ ભરીને ખાધું એટલે તને મીઠી ઊંઘ આવી ગઈ હશે, એમાં તને સપનું આવ્યું હશે. એટલે જયા બોલી, કાલે હું ઓરડામાં ઊંઘવાનું નાટક કરીશ અને તમે બધા નાવા જજો. બીજે દિવસે ફરીથી બધા પેટ ભરીને જમે છે. જયા ઓરડામાં સુવાનું નાટક કરે છે અને પેલી બધી તળાવમાં નાવા જાય છે. ત્યાં તો સાચે જ રસોડાની અંદર ડાકણ પ્રગટ થાય છે. એ ફરીથી બોલે છે, હજી તો બધી દુબળી પાતળી છે, મારે રાહ જોવી પડશે. આટલું બોલીને ડાકણ ગાયબ થઈ જાય છે. બધી વહુઓ તળાવેથી નાહીને આવે છે. ત્યારે જયા બધું કઈ સંભળાવે છે. બધી વહુઓ એકાએક ડરી જાય છે. ત્યારે જયા કહે છે, કાલે આપણે બધા એક એક ટોપલામાં સોનાના સિક્કા ભરી લેશું. ટોપલાની માથે થોડાક વાસણો મૂકશું અને તળાવના કિનારે વાસણ ધોવા જઈએ છીએ એવો દેખાવ કરીને આપણે બધી અહીંથી ભાગી જઈશું. બીજે દિવસે બધી જ વહુઓ પોતાના માથે સોનાના સિક્કાથી ભરેલા ટોપલા મૂકે છે. થોડા ટોપલા ઉપર વાસણ અને થોડા ટોપલા ઉપર મેલા કપડા મૂક્યા. તળાવે કપડા અને વાસણ ધોવા જઈએ છીએ
એવી વાતો કરતી કરતી બધી ભાગી જાય છે. જંગલની બહાર એક નદી આવે છે. નદી પાર કરીને બધી એક નગરમાં આવે છે. સોનાના સિક્કા વેચી એ નગરમાં પાંચેય વહુઓ એક મોટું ઘર બનાવે છે અને તેમાં બધી સુખ શાંતિથી રહેવા લાગે છે. કાશીબાના ગામમાં આ વખતે દુકાળ પડે છે. ઘરમાં અનાજ ખૂટે છે અને ખાવાના ફાંફા પડવા લાગે છે. બધા લોકો ગામ છોડી છોડીને જવા લાગે છે. તેમની સાથે કાશીબા અને તેમના 5 દીકરા પણ બીજા નગરમાં કામની શોધમાં નીકળ્યા. 5 વહુઓના ઘરે ગરીબ લોકો ભોજન કરવા આવતા. કાશીબા અને તેના 5 દીકરાઓ નદી પાર કરીને આવતા હતા ત્યારે કાશીબા નદીમાં ડૂબી જાય છે. 5 દીકરાએ નગરમાં આવી પહોંચે છે અને કામની શોધમાં આમ તેમ ભટકે છે, પણ ક્યાંય કામ મળતું નથી. ભૂખથી મરવાની હાલતમાં 5 એક ગામના ચોરે બેઠા હોય છે ત્યારે તેમને ખબર પડે છે કે આ નગરમાં 5 સ્ત્રીઓ ગરીબ અને અસહાય લોકોને ભરપેટ ભોજન કરાવે છે. એ 5 પેલી વહુઓના ઘરે ભોજન કરવા જાય છે. 5 વહુઓ પોતાના પતિઓને જોઈને ખુશ થઈ જાય છે. મોટી વહુ જયા પોતાના સાસુ વિશે પૂછે છે. મોટો દીકરો બોલ્યો, માં તો અહીં આવતા નદીમાં ડૂબી ગઈ. 5 છોકરાઓ તેમની પત્નીઓ પાસે માફી માંગે છે. 5 પત્નીઓ પણ પોતાના પતિઓને માફ કરી દે છે અને સુખ શાંતિથી બધા હળીમળીને રહેવા લાગે છે.